હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે ત્રિસહસંયોજક બંધની આપણે વાત કરીશું કે એનું બંધારણ કઈ રીતે થાય છે, કે લુઈસનું બંધારણ આપણને કઈ રીતે થાય છે અને કેટલાક એમસીક્યુ આપણે જોઈશું. ચાલો વિડીયો તરફ. તો આપણે એક્ઝામ્પલ તરીકે પહેલા લઈએ N2 અણુ. N2 અણુની આપણે વાત કરીશું. પહેલા બે નાઇટ્રોજન લઈ લઈએ. બે નાઇટ્રોજન કીધા એટલે હવે આપણે પરમાણુના ક્રમાંકની આપણે વાત કરીએ કે પરમાણુ ક્રમાંક કેટલો હોય એનો નાઇટ્રોજનનો, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક થશે 7 અને જૂની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 એમાં 5 બાહ્યતમ કક્ષામાં આવેલો છે. તો 5 બાહ્યતમ કક્ષામાં એટલે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. તો આવી રીતે પોચ ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના. આમાં પણ એવી રીતે પોચ ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના. પોચ ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. હવે નાઇટ્રોજનની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 5, 6, 7 ને 8 એ 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ નાઇટ્રોજનની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ 3 ઇલેક્ટ્રોન એટલે કે આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં આપશે નાઇટ્રોજન. આ નાઇટ્રોજન પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં આપશે. તો ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે. આ નાઇટ્રોજન પર 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપશે. બાકીના બે વધેલા એમના એમ જ રહેશે. આ નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે. આ નાઇટ્રોજનને પણ 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે. આવી રીતે 3 ને 3 6 ઇલેક્ટ્રોન થયા. 6 અને 2 8. તો આ નાઇટ્રોજન અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ નાઇટ્રોજન પણ આ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આ 6 ઇલેક્ટ્રોન ઓના પણ કહેવાય, આ 6 ઇલેક્ટ્રોન ઓના પણ કહેવાય. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાથી ત્રિસહસંયોજક બંધ બને છે. કઈ રીતે આપણે જોઈએ તો જુઓ. બાકીના બે વધેલા એમના એમ જ મૂકીશું કે જુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એથી ત્રિસહસંયોજક બંધ બન્યો. એક્ઝામ્પલ 2 C2H2 એટલે કે ઇથિન. ઇથિનની આપણે વાત કરીએ તો 2 કાર્બન ને 2 હાઇડ્રોજન. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય કે જે અપવાદ છે. તો આ એની સાથે એક ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજન સાથે પણ એક ઇલેક્ટ્રોન છે. પણ કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે. આવી રીતે 4 ઇલેક્ટ્રોન આપેલા છે. આ કાર્બન સાથે પણ 4 ઇલેક્ટ્રોન આપેલા છે. હવે કાર્બનની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. આ કાર્બનને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પણ હાઇડ્રોજન અપવાદમાં આપેલો છે, એની સાથે એક જ ઇલેક્ટ્રોન આપેલો છે. તેને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 7 ઇલેક્ટ્રોનની જરૂર. પણ કેમ? કારણ કે તે અપવાદ છે, તે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જુઓ, આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં આપશે. કાર્બન સાથે ભાગીદારી કરશે. આ કાર્બન સાથે ભાગીદારી કરશે. કાર્બન પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ કાર્બન આ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બાકીના વધેલા હવે કાર્બન સાથે 3 ઇલેક્ટ્રોન વધ્યા. તો 3 ઇલેક્ટ્રોનની કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જો કાર્બન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હાઇડ્રોજન કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ખરા, અપવાદ છે. પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પણ આ તો 2 જ ઇલેક્ટ્રોન છે. તો આ ફક્ત ને ફક્ત સ્થાયી રચના પ્રાપ્ત કરશે, અષ્ટક રચના પ્રાપ્ત કરશે નહીં.
પણ કાર્બન કાર્બન વચ્ચે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે કે 6 અને 2 8, 6 અને 2 8. તો આવી રીતે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત થાય છે કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તેથી કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી એક સહસંયોજક બંધ બને. પણ કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી ત્રિસહસંયોજક બંધ બને છે. અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી એક સહસંયોજક બંધ બને છે. તો આવી રીતે થશે. જોઈશું ત્રિસહસંયોજક બંધ પરથી. ત્રિસહસંયોજક બંધ પરથી આપણે જોઈશું એમસીક્યુ જોઈશું કેટલા કે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે. તો જો પહેલાની આપણે વાત કરીએ. તો જો કે આવા કાર્બન ઉપર કાર્બનની બાહ્યતમ કક્ષામાં આપણે જાણીએ છીએ કે 4 ઇલેક્ટ્રોન છે. આવા ટપકાવાળા બંધારણોની લુઈસ બંધારણ કહેવામાં આવે છે. લુઈસ બંધારણ કહેવાય. આવા ટપકાવાળા કાર્બન ધારો કે આલેલું છે તો ટપકા જે હોય એને આપણે લુઈસ બંધારણ કહીશું. હવે આપણે જોઈએ પ્રશ્ન પૂછેલ બીજા નંબરનો કે Cl2 અણુમાં લુઈસ બંધારણ જણાવો. તથા એને પૂછે કે Cl2 અણુનું બિંદુ નિરૂપણ જણાવો. આવું પણ પૂછી શકે. તો Cl2 અણુમાં લુઈસ બંધારણ તથા Cl2 અણુનું બિંદુ નિરૂપણ બે એક જ થાય. તો આપણે જાણીએ છીએ કે Cl2 અણુનું બિંદુ નિરૂપણ આપણે જાણીએ છીએ. તો આપણે જોઈએ તો જો Cl અને Cl બે ક્લોરીન લઈ લીધા. બે ક્લોરીનની અંદર આપણે જાણીએ છીએ કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો આપણે 7 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. 2 2 2 6 આના પણ 6 દર્શાવી. આટલે એક 7 આટલે એક 7 થશે. હવે ક્લોરીનને ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ ક્લોરીનને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ ઇલેક્ટ્રોન આટલા ભાગીદારીમાં આપી દેશે. તો આવી રીતે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે આવી રીતે અષ્ટક રચના પ્રાપ્ત કરશે. 6 અને 2 8 ઇલેક્ટ્રોન થયા. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોવાથી એક સહસંયોજક બંધ બને છે. કયો બને છે? એક સહસંયોજક બંધ બને છે. ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મની બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. કે બંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને એટલે ભાગીદારીમાં આવતા ઇલેક્ટ્રોન યુગ્મની બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવાય એ આપણે જોઈએ. કે જો ઇલેક્ટ્રોન યુગ્મ ભાગ નથી લેતા તેવા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. પણ ઇલેક્ટ્રોન યુગ્મને
એટલે કે ભાગ નથી લેતા, જે ભાગ નથી લેતા એવા ઇલેક્ટ્રોનને યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. ધારો કે આ Cl અણુ આલેલો છે. Cl2 અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન જણાવો. તો આપણે જોઈશું કે જો આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય Cl ની અંદર. તો આપણે એ દર્શાવી દઈએ. દર્શાવી દીધું. હવે આમાં અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં આપી દેશે. તો આપણે જો લઈ લઈએ, ભાગીદારીમાં આપ્યા પછી આવા અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે એક સહસંયોજક બંધ બન્યું કહેવાય. તો જો આને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આને પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. ધારો કે આને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, આને પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તેથી બંધકારક ઇલેક્ટ્રોન થયા એક ઇલેક્ટ્રોન થયા બંધકારક ઇલેક્ટ્રોન. તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? એક. પણ બધા કહે છે કે પ્રશ્ન થતો છે કે 2 ઇલેક્ટ્રોન છે, પણ બધા થઈ 2 ઇલેક્ટ્રોન છે. જેટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એ આપણે લખવાનું છે. તો બંધકારક ઇલેક્ટ્રોનની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તેથી એ બંધકારક ઇલેક્ટ્રોન આપણને મળશે 1 ઇલેક્ટ્રોન. હવે આની અંદર આપણે જોઈએ કે અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. કોને કહેવાય? તો જુઓ, 2 Cl અણુ લઈ લઈએ. જાણીએ છીએ આપણે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો 7 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. હવે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશું, એ આપણે લખી દઈએ. એક ઇલેક્ટ્રોનની જરૂર પર હવે અષ્ટક રચના પ્રાપ્ત થઈ કહેવાય Cl ની. બરોબર. હવે આપણે આમાં આ નથી જોવાનું. જો જે ભાગ નહીં લેતા, અમુક કીધું ઇલેક્ટ્રોન એવા જે ભાગ નથી લેતા ઇલેક્ટ્રોન યુગ્મ, તેવા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક કહેવાય. તો આ ભાગ લઈ લીધો, આ ભાગીદારીમાં આપી દીધા, ઓની આપણે વાત કરવાની નથી, આપણે ઓની વાત કરવાની છે. તો જો આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, તો કેટલા ઇલેક્ટ્રોન ભાગ નથી લેતા? 2, 4 અને 6. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન આવશે. આમાં પણ એવું જ છે, 2, 4, 6. તો 6 ઇલેક્ટ્રોન ભાગ નથી લેતા, તેથી ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન થયા. જેમાં ભાગ લેતા હોય એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તેથી આમાં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 1 ઇલેક્ટ્રોન કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન. 1, 2, 3, 4, 5, 6. તો 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો આને આખો ગણવાનો, 1 ઇલેક્ટ્રોન 1 ને 2 એવી રીતે નહીં ગણવાનો. તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન અને 6 ઇલેક્ટ્રોન. તો આવી રીતે 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લેશે. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન ભાગ નથી લેતા. જે ભાગ નથી લેતા એ આ ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન. તો આવી રીતે થાય. હવે આપણે આટલા સુધી રાખ્યા છે વિડીયો. સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કોમેન્ટ કરજો. જણાવજો કે વિડીયો આ કેવો લાગ્યો છે. જય શ્રી રામ, જય શ્રી ગણેશ.